મિત્રો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો આજે આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 18 ઉપસાહાર ત્યાગની પૂર્ણતાના શ્લોક નંબર 18 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કરણમ કર્મ કરતા ઇતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. અર્થાત જ્ઞાન, જ્ઞેય તથા જ્ઞાતા આ ત્રણેય કર્મોના પ્રેરક બળ છે. ઇન્દ્રિયો, કર્મ તથા કર્તા ત્રણ કર્મોના સંઘટક છે. રોજના કાર્યો માટે ત્રણ પ્રકારના પ્રેરક બળ હોય છે: જ્ઞાન, જ્ઞેય તથા કર્તા. કર્મના ઉપકરણ સ્વયં કર્મ તથા કર્તા આ ત્રણેય કર્મના સંઘટક કહેવાય છે. કોઈ પણ મનુષ્ય કરેલા ગમે તે કર્મના આ તત્વો હોય છે. કર્મ કરતા પહેલા કોઈને કોઈ પ્રેરણા રહેલી હોય છે. કોઈ પણ કાર્ય પ્રત્યક્ષ રીતે થાય છે તે પૂર્વે તેનો ઉકેલ રૂપ જે ઉપાય શોધી કાઢવામાં આવે છે તે કર્મનું સૂક્ષ્મ રૂપ હોય છે. ત્યાગ પછી જે ક્રિયાના રૂપમાં ધારણ કરે છે. પ્રથમ મનુષ્યને વિચારવા, અનુભવવા તથા ઈચ્છા કરવા જેવી માનસિક પ્રક્રિયામાંથી પ્રસાર થવું પડે છે અને તે પ્રેરણા કહેવાય છે. અને આ પ્રેરણા એકસરખી હોય છે. પછી તે શાસ્ત્રોમાંથી મળી હોય કે ગુરુના ઉપદેશમાંથી પ્રાપ્ત થઈ હોય. જ્યારે પ્રેરણા થાય છે ત્યારે કરતા હોય છે. જ્યારે સર્વ ઇન્દ્રિયોના કેન્દ્ર એવા મન સહિત બધી ઇન્દ્રિયોની મદદથી વાસ્તવિક કર્મ સંપન્ન થાય છે ત્યારે કોઈ કર્મના સર્વ સંઘટકો કર્મ સંગ્રહ કહેવામાં આવે છે. મિત્ર, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ. નવો શ્લોકના નવો વિડીયો માટે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.